સુરતથી સમાચાર એરપોર્ટનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં એરપોર્ટમાં પાણી ટપકી રહ્યું છે જેના કારણે જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબી પાસે ડોલ મુકાઈ પાણી ટપકતા 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બેરિકેડ મારીને બંધ કરી દેવામાં આવ્યો છે સુરતનો આ વિડિયો છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ એક તો વર્ષો પછી સુરતમાં એરપોર્ટ બન્યું અને એરપોર્ટમાં ચોમાસામાં પાણી ટપકતો વિડિયો વાયરલ થયો છે જૂના ટર્મિનલના એરોબ્રિજમાં પાણી ટપકતો વિડિયો છે એરોબ્રિજની લોબી પાસે સતત પાણી ટપકી રહ્યું છે અને ત્યાં એક બે નહીં જ્યાં જ્યાં પણ પાણી ટપકે છે ત્યાં તમામ જગ્યાએ ડોલ મૂકવામાં આવી છે 2000 સ્ક્વેર ફૂટના વિસ્તારને બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યો છે કેમ કે આખો વિસ્તાર જ્યાં સતત પાણી ટપક્યા કરે છે એરપોર્ટનો આ વિડિયો ક્યારનો છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ જૂના ટર્મિનલના એરોબ્રિજમાં પાણી ટપકતો આ વિડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે લોબી પાસે જ 3 થી 4 ડોલ મૂકવામાં આવી છે કેમ કે અહીંયાથી સતત પાણી ટપકી રહ્યું છે 2000 સ્ક્વેર ફૂટનો આ વિસ્તાર જેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે આવી સ્થિતિના કારણે એરપોર્ટ ઉપર જે સ્ટાફ કામ કરે છે જે લોકો એરપોર્ટ પર આવે છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ તો એક જગ્યા છે કે જ્યાં એરપોર્ટની બાંધકામની ગુણવત્તા ઉપર સવાલ ઊભો થઈ રહ્યો છે જો કે આ વિડિયોની પુષ્ટિ એબીપી અસ્મિતા નથી કરતું